ગામડેથી પાછો ક્યારે આવીશ? અરે ગાંડી, હું આપણા લગ્નની વાત મમ્મી પપ્પાને કરવા જઈ રહ્યો છું. એમને વાત કરીને 2 દિવસમાં પાછો આવી જઈશ. હા, પણ વધારે ટાઈમ ન લેતો. મને નહીં ફાવે તારા વગર. હો કમનસીબી અમારે તને પામે ના શક્યા, કમનસીબી અમારી તને પામે ના શક્યા, કમનસીબી અમારી તને ભૂલી ના શક્યા, વર્ષો વીત્યા ને તને જોઈ ના શક્યા. હો વર્ષો વીત્યા ને તને જોઈ ના શક્યા. રૂબરૂ મળીને વાત કરી ના શક્યા, રૂબરૂ મળીને વાત કરી ના શક્યા. હો હશે કંઈક તારી પણ એવી મજબૂરી, હશે કંઈક તારી પણ એવી મજબૂરી, અધ વચ્ચે સાથ છોડી કરી લીધી દૂરી. છોડી કરી લીધી દૂરી. દિલને સતાવે સુનારે નગરમાં આગ રે લગાવે. હો મળવાનો વાયદો કરી મળવાના આવે, શું કરું દિલને મારા કોણ સમજાવે. હો જીવશું અમે કેમ તારા વિના, દિલના દર્દની છુપાવીશું કે, દિલના દર્દની છુપાવીશું કે. હો કમનસીબી અમારી તને પામે ના શક્યા, કમનસીબી અમારી તને ભૂલી ના શક્યા, વર્ષો વીત્યા ને તને જોઈ ના શક્યા. વર્ષો વીત્યા ને તને જોઈ ના શક્યા. સમયની વાતો દિલ મારે રહી છે. હો મજબૂરી હતી એમાં જિંદગી જતી રહી, મોહબ્બત મારી એમાં પૂરી રે થઈ ગઈ. હો ખુશ રહેજો તમે એમ નથી પૂછવું મારે કેમ હવે, મનમાં ભરીને વાતો જીવી લઈશું કે, મનમાં ભરીને વાતો જીવી લઈશું એમ. હો હશે કંઈક તારી પણ
મજબૂરી હશે કંઈક તારી પણ એવી મજબૂરી અધ વચ્ચે સાથ છોડી કરી લીધી દૂરી હો અધ વચ્ચે સાથ છોડી કરી લીધી દૂરી વાહ રાજ વાહ, તું તો અહીં તારા મમ્મી પપ્પા સાથે લગ્નની વાત કરવા આવ્યો હતો ને, કે પછી મારી સાથે રમત રમવા? પાયલ, બસ રાજ, મેં આ પળ માટે રાહ જોઈ, એ પણ તારા જેવા માણસ માટે છે. પાયલ, પાયલ, એ દિવસે હું ઘરે જવા નીકળ્યો, રસ્તામાં જ મારો એક્સિડન્ટ થઈ ગયો અને એમાં મેં મારા બંને પગ ગુમાવી દીધા અને હું મારી આવી હાલતમાં તારી જિંદગીનો બોજ બનીને રહેવા નહોતો માંગતો. મને માફ કરી દે પાયલ.